દેશવ્યાપી આંદોલન અને રજૂઆતના ભાગરૂપે આજે ધાનેરાના જૂના બસ સ્ટેશન વિસ્તારના ગૌભક્તોએ સૂત્રોચ્ચાર કરી ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। ભારત દેશના ચારેય પીઠના શંકરાચાર્યના નેતૃત્વ હેઠળ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર ભારત દેશના સંતો મહંતોની રજૂઆત ધ્યાને લઈ ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે તેને લઈ ઉગ્ર આંદોલન રજૂઆત થઈ રહી છે। ધાનેરા ખાતે આવેલા જૂના બસ સ્ટેશન વિસ્તાર ખાતે ગૌભક્તો દ્વારા સૂત્રોચ્ચાર સાથે નારા લગાવ્યા હતા। ગૌભક્તોનું માનીએ તો વર્તમાન સરકાર હિન્દુવાદી સરકાર છે, જેથી ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી। જો સરકાર નહીં સાંભળે તો આના કરતા પણ મોટા આયોજન સાથે ગૌમાતા માટે આંદોલન પણ થઈ શકે છે। આજ રોજ 10 માર્ચ 10 વાગ્યે સંપૂર્ણ ભારતની અંદર ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે એનો એક કાર્યક્રમ છે। શ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા, ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આજે સંપૂર્ણ ભારતની અંદર આ એક મુહિમ ચલાવવામાં આવે છે કે આપણે એવું કહેવાય છે કે હિન્દુત્વવાદી સરકાર છતાં પણ ગૌમાતાની હત્યા થઈ રહી છે, તો આવનારા સમયમાં ચૂંટણીઓ પણ નજીક છે અને એક હિન્દુવાદી સરકાર જ્યારે બનવા જઈ રહી છે તો ગૌ હત્યા બંધ થાય એવી દરેકની લાગણી છે। કોઈ પક્ષ ના આવવો જોઈએ એમાં, કારણ કે ગૌ માતા દરેકની માતા છે એવું ગાવો વિશ્વસ્ય માતરમ એવું આપણે સમજીએ છીએ। તો બધો પક્ષ ભેદભાવ ભૂલી અને ફક્ત ને ફક્ત હિન્દુ રાષ્ટ્રની અંદર ગૌ માતા એ રાષ્ટ્રમાતા બને અને ગૌ હત્યા બંધ થાય એના માટેનો એક આ મુહિમ ચલાવવામાં આવી છે। અને જ્યાં સુધી ગૌ માતાની હત્યાનો એક બુંદ પણ આ ભારતની પૃથ્વી ઉપર પડતો છે ત્યાં સંપૂર્ણ સૃષ્ટિ સુખી નહીં થાય એવું વાતાવરણ છે। અને એવું કહેવાય છે, શાસ્ત્ર એવું કહે છે કે ઓઝોન પડ, આવી ગ્લોબલ વોર્મિંગ, આવા વાતાવરણો જ્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે તો એની અંદર ફક્ત ને ફક્ત એક મોટામાં મોટું કારણ તો એક ગૌ હત્યા છે। માટે જલ્દીથી જલ્દી આ ગૌ હત્યા બંધ કરવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટેનો એક મોટો કાર્યક્રમ, આજે તો ફક્ત 10 મિનિટનો કાર્યક્રમ છે, પણ આવનારા સમયમાં એક મોટો આંદોલન સ્વરૂપે આ કાર્યક્રમ જાહેર થશે અને એને કરવામાં આવશે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય ન થાય, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર ન થાય ત્યાં સુધી આ સંપૂર્ણ આંદોલન સંપૂર્ણ રીતે ચલાવવામાં આવશે અને એનાથી મોટું આંદોલન પણ આકાર લઈ શકે છે। આજે આપણે હિન્દુત્વની વાતો કરીએ છીએ અને દરેક આપણે કહીએ છીએ કે ભગવો લહેરાયો, પણ જેટલા સુધી ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર નહીં થાય અને ગૌ હત્યા પ્રતિબંધ નહીં થાય એટલા સુધી ભગવાનનો કોઈ અર્થ નથી। માટે અમારી કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો, નિરાધાર ગાયોને ફરતી ગૌશાળામાં મોકલાવો અને ગૌ હત્યા બંધ કરો। જય ગૌ માતા, જય ગોપાલ।